શું તમારી જોડે બી આવું થાય છે? આજકાલ છે મારી જોડે આ બહુ થઈ રહ્યું છે. આઈ જસ્ટ વોન્ટેડ ટુ શેર વિથ યુ. આઈ હેવ એવરીથિંગ, અલ્હમ્દુલિલ્લાહ, ઉપરવાળાના કરમથી કે ફેમિલી લાઈફ સુપર્બ ચાલે છે, માશાલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. અમારામાં કહેવાય. પછી વર્ક લાઈફ જન્નાટ ચાલે છે, કોઈ ટેન્શન નથી. ફેમિલીમાં બધા હેલ્ધી છે, બધું જ સારું છે. એક જે હેપી લાઈફ કહેવાય બધું જ છે. જે આપણા છે, પોતાના છે, અને જે ઓનેસ્ટ છે એ બધા સાથે છે. જે લોકો આપણા જીવનમાં અસ્તિત્વ નથી રાખતા, જે વયા ગયા છે, એમના નામનું આપણે નાઈ લીધું છે. બરાબર છે? એવરીથિંગ ઇઝ ગોઈંગ ગુડ. ફ્રેન્ડ્સ છે, ફેમિલી છે, જે છે કે ફાઇનાન્શિયલ ફ્રીડમ છે. પણ ઘણીવાર એવું થાય છે કે બધું જ છે છતાં કાંઈક ખાલી લાગે છે. એવું થાય તમને ઘણીવાર? મારી જોડે એવું થાય. અને મને આ વસ્તુ સમજાય નહીં સાલી. તો પછી શું ખૂટે છે? શું ખૂટે છે એવું જે મનમાં કાંઈક ચૂબાઈ રહ્યું છે? એનો આન્સર મને ગઈકાલે મળ્યો. આટલા મહિનાથી જે હું મૂંઝવણમાં હતી એનો આન્સર મને ગઈકાલે મળ્યો. કાલે મારે શૂટ હતું સુપર સિટીમાં, એન્ડ એના પછી 2 શૂટ્સ હતા, એન્ડ આઈ વોઝ ધેર, એન્ડ શૂટ કમ્પ્લીટ કર્યું અને 2 શૂટ પોસ્ટપોન થયા. એટલે આઈ વોઝ ફ્રી ઇન અ પીક ડેઝ. તો ઘણીવાર જે છે ને, હું ફ્રી હોઉં ને તો હું એક સારા એવા શાંતિભરા કેફેમાં જઈ અને મારે એડિટિંગનું કામ કરતી હોઉં. તો આઈ વોઝ એટ સિંધુ ભવન રોડ, અને પછી આઈ થોટ કે ચલો કોઈક સ્ટારબક્સમાં જઈને કોફી પીએ, કે સારા એવા મસ્ત પીસફુલ કેફેમાં જઈને ઇવનિંગનો ટાઈમ છે એટલે કોફી પીએ ને એડિટિંગનું કામ કરીએ ને થોડાક વોઇસ ઓવર આપીએ ને. પણ ગમ્યું નહીં. હવે સારું વેધર છે, અફોર્ડ કરી શકીએ છીએ, અને આ લાઈફ માટે તો આપણે કમાઈએ છીએ યાર. તો શું નથી મળી રહ્યો? શું જોઈએ છે મારે? કાલે મેં એ સવાલ પોતાને કર્યો કે શું ખૂટે છે શમા તારી લાઈફમાં? અને અચાનકથી મારા અંદરના એક કોનેથી અવાજ આવ્યો કે આ નથી જોઈતું. મારે તો જોઈએ છે મારી સ્કૂલની બહારના ઘૂઘરી બટેકા. મારે જોઈએ છે એ જ મારા કેન્ટીનની 10 રૂપિયાવાળી પાઉંભાજી. મારે જોઈએ છે એક એવો સ્કૂલ ટાઈમનો ફ્રેન્ડ જેની જોડે વર્ષો થઈ ગયા વાત કરે યાર. ક્યાં છે બધા? એટલા બધા બિઝી થઈ ગયા આપણે કે જે ફ્રેન્ડ્સ જોડે આપણે એવરી ડે મળતા હતા, આપણા ડેઝ પ્લાન થતા હતા, તું જઈ સ્કૂલ તો હું જઈ સ્કૂલ, બધી ગોસિપ જેની જોડે થતી હતી, ક્યાં છે યાર? સડનલી રાતે ફ્રી થઈને હું ઘરે આવી ગઈ, અને સડનલી રાતે ફ્રી થઈને વન ઓફ માય સ્કૂલ ફ્રેન્ડ એના ફોન કર્યો, ને ફોન કરતાની સાથે એને 2 ગાળો આપી, મેં એને 2 ગાળો આપી, અને લગભગ 1 કલાક ને 48 મિનિટ જેવી જે વાત થઈને એના પછી બધું જ સારું લાગવા લાગ્યું, બધું રિલેક્સ થવા લાગ્યું. એન્ડ આઈ ફીલ કે યાર લાઈફ સોર્ટેડ હોય છે, પણ ઘણીવાર આપણને નથી સમજાઈ રહ્યું કે આપણને શું જોઈએ છે. તો કહેવાનો તાત્પર્ય એ છે કે આપણે બહુ બધા બિઝી થઈ ગયા છીએ આપણી રૂટીન લાઈફમાં, પૈસો કમાવા માટે, ફેમિલી માટે, જે છે અત્યારે સરાઉન્ડિંગના જે ફ્રેન્ડ્સ છે આપણા, એમની સાથે બિઝી થઈ ગયા છે. પણ આ પૈસો, સરાઉન્ડિંગના ફ્રેન્ડ્સ, આપણી ફેમિલી લાઈફ એ આપણું બાળપણ નથી આપી શકતું આપણને પાછળ. જે આપણા જૂના ફ્રેન્ડ્સ જેમની જોડે આપણે બાળપણ જીવ્યું છે એ લોકો આપી શકે છે. તો જ્યારે લો ફીલ થાય, બધું ઓકે છે ને લાઈફમાં, બધું સારું છે ને લાઈફમાં, અને મજા નથી ને, ત્યારે મારી આ ટ્રીક જરૂરથી અપનાવજો. એક તમારા ચાઇલ્ડહુડ ફ્રેન્ડને ફોન કરજો, એની જોડે હાલ શું સુખ દુઃખ છે ને એની ચર્ચા નહીં કરતા. એની ચર્ચા કરવા માટે આપણી પાસે ઘણા બધા લોકો છે, પણ એની જોડે જે છે નાનપણના દિવસો યાદ કરજો કે તે સાલે શું કર્યું હતું, મેં શું કર્યું હતું, અને એ જે નાનપણની જે વાર્તાઓ છે ને એ યાદ કરજો. અને બસ ટાઈમ મળે ને તો જીવી આવજો એ પલને, કેમ કે જે છે લાઈફ બહુ ફાસ્ટ જઈ રહી છે, અને આપણું બાળપણ પાછળ ક્યાંક ખોવાઈ રહ્યું છે. તો બને ને તો તમારા અંદરના બાળકને મરવા નહીં દેતા, અને એ બાળકને કોઈ પાછું જે શું કહેવાય જીવતો કરી શકે છે ને એ તમારા જૂના ફ્રેન્ડ્સ છે, સ્કૂલ ફ્રેન્ડ્સ. તો જરૂરથી કોન્ટેક્ટ કરજો, અને મારા જે જૂના ફ્રેન્ડ્સ હોય જોતા હોય તો જરૂરથી મને કોન્ટેક્ટ કરજો.